ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા સારા હશે. બધાનું સ્વાસ્થ્ય બહુ સારું હશે. તો અમે ઉઠી ગયા છીએ, પણ શૌર્યભાઈ બ્રશ કરે છે એમને. સરસ નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. જો મારા હેર જોઈ શકો છો, છે ને મારા હેર જોઈ શકો છો ને. જેને બી હેર ઓઇલ બનાવવાનું હોય, જેને બી હેર ઓઇલનો ઓર્ડર આપવાનો હોય આપી શકે છે. આપણે ઓનલાઈન હોમ ડિલિવરી કરીએ છીએ. અને આ ઓઇલથી કંઈ જ તમને નુકસાન નથી. બેનિફિટ એટલો જ છે અને બહુ બધું છે. લગભગ હું વર્ષોથી નાખું છું, પણ 12 મહિનામાં કોઈ દિવસમાં કોપરેલ કે એવું કોઈ આડું યુઝ નથી કર્યું તેલ. આ તેલ જ નાખું છું. હોય તો આ તેલ નાખવાનું, બાકી અધરવાઇઝ એમ લાગે ને તો કોઈ બી તેલ નથી. અને આ તેલ પતી ગયું છે અને અઠવાડિયું 10 દિવસ આપણે બીજું તેલ ચલાવવાનું છે, તો દિવેલ નાખવાનું. એટલું દિવેલ ગરમ કરીને નાખવાનું, બસ. બીજું કંઈ જ નહીં નાખવાનું, જ્યાં સુધી તમારું તેલ ના બને ત્યાં સુધી. બસ, બાકી આ તેલ નાખવાનું અને ક્લિનિક પ્લસ શેમ્પૂ યુઝ કરવાનું, કારણ કે ક્લિનિક પ્લસ શેમ્પૂથી જ તમારા આ હેર કમ્પ્લીટ ક્લીન થશે. અધરવાઇઝ તમે હેડ એન્ડ શોલ્ડર વાપરશો, ડવ વાપરશો, એ બધા યુઝ કરશો તો તમારા હેર ક્લીન નહીં થાય. એમાં ચીપચીપા રહેશે દિવેલના કારણે. અને આ ક્લિનિક પ્લસનું શેમ્પૂ બી ડાયરેક્ટલી યુઝ નહીં કરવાનું. તો ચલો ભાઈ, શેમ્પૂ ડાયરેક્ટલી અંદર માથામાં નાખી એવી રીતે યુઝ નહીં કરવાનું. થોડું ગરમ પાણી લેવાનું. પહેલાં ગરમ પાણીથી તમારે સહેજ નવાઈ પાણીથી હેર વોશ એમને કરવાના, એટલે ચિકાસ થોડી નીકળી જશે. એ ચિકાસ નીકળી જાય એટલે પછી ક્લિનિક પ્લસ શેમ્પૂ, કોઈ ટબ, આપણે જે નાવાનું ટબ લઈએ ને, ડબલું, જે બી તમે કહો છો, તો જે બી હું ટબ બોલું છું, નાનું ટબ, એની અંદર ગરમ પાણી લેવાનું, થોડું માપનું, માથામાં પણ નાખી શકીએ એટલું. આટલું ગરમ પાણીની અંદર ક્લિનિક પ્લસ શેમ્પૂ યુઝ કરવાનું, જેટલું તમારા માથામાં જાય એટલું. પછી એને હલાવી દેવાનું પાણી સાથે, પછી યુઝ કરવાનું, જેથી કરીને તમારા હેર બી સિલ્કી થશે, કડક નહીં થાય. ક્લિનિક પ્લસ શેમ્પૂ મોસ્ટલી કેમ બધા યુઝ નથી કરતા? કારણ કે એમથી હેર છે ને એકદમ કડક થઈ જશે. કડક હેર થઈ જાય ને એટલે એ તૂટી જાય, જલ્દી તૂટી જાય. તો આ કડક હેર ના કરવા હોય તો આ અજમાવાનું, કારણ કે એ બહુ સ્ટ્રોંગ શેમ્પૂ છે ક્લિનિક પ્લસ શેમ્પૂ. ફીન વધારે વરસ અને સરસ ક્લીન થાય. તો એ પાણીની અંદર મિક્સ કરીને યુઝ કરી શકો છો. બધું નહીં યુઝ કરવાનું, બધું નહીં મિક્સ કરવાનું. જેટલું જરૂર છે આજ પૂરતું તો આજે પૂરતું જ મિક્સ કરવાનું. શૌર્ય બે ઉઠી. શૌર્ય બોલો, ગુડ મોર્નિંગ બોલો. ચલો આમાં બોલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી, જો જય શ્રી કૃષ્ણ કૃષ્ણ, શૌર્ય જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. રાધે રાધે. અને બીજું શું કહેતી હતી હું તમને? ઓકે, ડન. અને બીજું બી તમારે કંઈ બી હેર, બીજું બી અલગ રીતે હેર બનાવવું હોય, કોઈ એમ કહે છે મારે દિવેલ ઓછું જોવે છે, તો બનાવી શકાય છે. એવું એનો કંઈ જ વાંધો નથી. દિવેલ ઓછું લઈને તમારે હેરનું ઓઇલ બનાવી શકાય છે. એવું જરૂર નથી દિવેલ જ લેવાનું, પણ દિવેલના કારણે કે હેર તમારા જાડા થાય અને હેર તમારા તૂટે બી ઓછા અને બ્લેક થાય દિવેલના કારણે. અહીંયા મારો એક હેર લેશો ને, એક હેર, તો તમને એમ લાગશે કે હાથમાં પેલી દોરી કેવી આવે સિલાઈની, બ્લેક કલરની, એ લીધી છે. એવા હેર છે. તો તમારી ઈચ્છા, તમારી મરજી. અને હું 12 મહિનામાં એક બે વખત, મને છે ને હેર લોંગ નથી પસંદ, કે એકદમ અહીંયા થાપામાં આવી જાય એટલે મને નથી પસંદ. મને બસ આટલા જ પસંદ છે. તો આનાથી વધારે વધશે ને જ્યારે બી મને એમ લાગશે ને કે હજુ વધી ગયા છે વધારે પડતા, તો એ વખત હું હેર કટ કરી નાખીશ. પણ હેર કટ એ બી હું મારા જાતે જ કરીશ, અને એ બી તમને વિડીયો શેર કરીશ. અને કોઈ દિવસ મને એમ લાગે કે બહુ હેર વધી ગયા છે તો હું કટ બી કરી નાખું છું, તો બી મારા આટલા જ લોંગ હેર છે. એમાં કંઈ જ એવું નથી કે હેર શોર્ટ છે, લોંગ એટલા ક્યાં છે પ્લેન? અને દૂધું કોને પીવું છે? હા લાવ. રાત્રે તો શરીરનો પ્લેન બનાવી આપ્યું કાગળનું. પ્લેન પાણીમાં નહીં જાય બેટા, પ્લેન આમ સ્કાય કરે. લાવ, પ્લેન પાણીમાં નહીં જાય, હોડી પાણીમાં જાય. આપણે હોડી બનાવી હતી ને, કાલ રાત્રે શૌર્યને પ્લેન બનાવી આપ્યું, હોડી બનાવી આપી, બહુ જ બધું બનાવી આપ્યું.
રસ આવું મૂકી તો હવે આપણે દૂધ પી અમીરા. ચલો શૌર્યભાઈ શું લઈને બેઠા છે સવાર સવારમાં? શૌર્યો શૌર્ય ગણપતિ ક્યાં છે? ગણપતિ બતાવો. ગણપતિ ક્યાં છે બેટા? ગણપતિ નીચે થોડા છે. તારા પાછળ શું છે? તારા પાછળ શું છે? મમ્મી શું બનાવી છે? આ શૌર્ય માટે બનાવી હો મેં ગણપતિ, પેરોટ, ડોંકી એન્ડ રેબિટ. આ જાતે ડ્રો નથી કર્યું મેં. પેરટ, ડોંકી અને રેબિટ તો મેં ચિપકાયા છે કાગળમાંથી કટ કરી, કારણ કે ભાઈ છે બુક બહુ ફાડે છે, તો મેં કાગળમાંથી લઈ જે વેસ્ટેડ હતા ને એ ફેંકી દેતો હતું, એ જ ચિપકાઈ દીધા. ચલો બેટા નીચે જવું છે. આજે લાયન ભાઈએ અલગ કર્યું છે, લાયન વિચારીએ છીએ ચિપકાઈએ. બહુ ત્રસ આવે છે. ચલો બેટા નીચે. અમારા મોસ્ટલી ઘરના બ્લોગર્સ છે, કારણ કે હું છોકરા કારે મોસ્ટલી ઘરમાં રહું છું. બહાર જવાનું ઓછું થાય અને વરસાદના વાતાવરણ છે એટલે બહુ ઓછું થાય. આમ તો જઉં છું બહાર શૌર્યને, પણ વરસાદના વાતાવરણ કારણે બહાર ઓછું જાઉં છું. તો જેવો વરસાદ બંધ થશે એવો તમને બહારનો બ્લોગ જોવા મળશે. ટીવી ચાલુ છે. સરસ પુલ્લા અને ચા બનાવવાની. એટલે પુલ્લા અને ચા છે. हाँ અહીંયા આવતો બેટા. ઓરિયો ક્યાં ગયો? અહીંયા આવતો બેટા. અચ્છા એમને બેસી જા મધી કર. જો જેસીબી આપું તને? જેસીબી આપું? ને બધા ટોયસ લઈ લે. ચલો તું રમ તો બેટા, હું આવું છું. હા શું શું લેવું છે? ડ્રમ તો આવ્યું. શું લેવું છે? ડ્રમ આવ્યું બેટા. આ સ્ટીક રહી. આવું સ્ટીક, આ ડ્રમ. બીજી સ્ટીક આપું. લે બીજી સ્ટીક. બીજો ડ્રમ તો તારે હાથ જોડે શું છે? જો તો આ શું છે? ભાઈ પુલ્લા છે અને ચા છે. સોજીના સરસ તીખા તીખા પુલ્લા છે. શૌર્યભાઈ રમે છે. ટીવી ચાલુ છે, રાઇમ્સ. અને કિંજલ અત્યારે ચા નાસ્તો કરશે. ગરમ છે બેટા, ગરમ છે માલિકા, ગરમ છે બધું. ચા ખાવા છે? મમ્મી ઠંડા કરીને આપે. અમને તો ગરમ ગરમ નાસ્તો ને ચા મજા આવી જાય છે. બાકી આવી આદત નથી, તો ગરમ છે નાસ્તો, બટ મજા આવે છે. લે બેટા ગરમ છે. ઠંડુ કરી દીધું બેટા. શું ઠંડુ કરી દીધું બેટા? મમ્મા નથી ખાવું? ઢોળાઈ જાય ચા, ઢોળાઈ જાય ચા, ઢોળાઈ જાય. ઓકે ડન. ચલો મમ પતિ કે બેટા? પતિ કે મારા છોકરા? તું તો મારી છોકરી ડાકી છે. શૌર્ય મારું કેવું ડાયો કે ગાંડો? શૌર્ય મારો ડાયો. એ મમ્મી વાગી છે બીઠું, વાગી જાય ભવલું. તને ખબર છે એક સ્ટોરી કહું? સ્ટોરી એ કે મમ્મા મને
પૈસા કોઈ નથી આવતું. તમે પછી વાગી જશે, સ્લીપ થઈ જવાય. ચોમાસામાં સ્લીપ થઈ જવાય બચ્ચા. આને તમે એમ કહો પૈસા લેવા છે? એમ કે મમ્મી તને વાલી કરશે. તું સોરી તું પડ્યો તો ક્યાં વાગ્યું તું બેટા? અહીંયા વાગ્યું તું? ક્યાં વાગ્યું તું? ક્યાં વાગ્યું તું બેટા? તું પડ્યો તો તને અહીંયા વાગ્યું તું? એમ કે ક્યાં વાગ્યું તું બેટા? Shaurya is a good boy. Shaurya is a smart boy. Shaurya કોનો દીકરો છે? કિંજલનો. શૌર્યની મમ્મીનું નામ શું છે? કિંજલ મોદી. અને શૌર્યના પપ્પાનું નામ શું છે? પાર્થ મોદી. વેરી ગુડ. લવ યુ. મિસ યુ. એક એડ્રેસ તને ખબર છે? કાલે ગણપતિ દાદા આવેલા. કાલે ગણપતિ દાદા શું કહેતા હતા? મોરિયા. તને સ્ટોરી કહું? એક હતો લાયન, એક હતો ટાઈગર. બંને ગયા જંગલમાં. જંગલમાં કોણ હતું? રેબિટ હતું. રેબિટને શું લાગી હતી? ભૂખ લાગી હતી. બોલ બોલ શૌર્ય, એને સ્ટોરી કહે દો. હવે શૌર્યનો ટર્ન. શૌર્ય બોલો બેટા. જો એને સ્ટોરી કહે દો, એ બોલશે. તો એને પૈસા આપી દે, અહીંયા પૈસા મૂકી દે. હા વેરી ગુડ. હવે એને સ્ટોરી કહે દો. શૌર્ય લાયનની સ્ટોરી કહો. લાયનની એક હતો. હા પછી પછી એને કે એક હતો ટાઈગર. હવે કેમ એને હત્તી કરી? એને હત્તી કરીશ તો એ બગડી જશે. પછી બોલશે ને તારી સાથે, કિટ્ટે આપી દેશે. એને ડાયો છે, ડાયું કરો, વાલી કરો. એને ચલો આપણે રાઇમ્સ બોલીએ. ચલો બોલો. એક બિલાડી જાડી, એને પહેરી સાડી. સાડી પહેરી ફરવા ગઈ. તળાવમાં તે તરવા ગઈ. તળાવમાં આવ્યો મગર. બિલાડીને આવ્યા ચક્કર. સાડીનો છેડો છૂટી ગયો. મગર બિલાડીને ખાઈ ગયો. જન્ની યસ પાપા.
Eating sugar, no, Papa. Telling lies, yes, Papa. Open your mouth, ha ha ha. ચલો હું એને કહું જો સ્ટોરી કહું ચલો એક હતું રેબિટ હતું તો રેબિટ ક્યાં ગયું જંગલમાં ગયું જંગલમાં એને શું લાગી હતી ભૂખ એને લાગી હતી ભૂખ અને પછી એટલામાં કોણ આવી કાવ આવ્યો કાવ કાવ ક્યાં ગઈ ખેતરમાં બીજું કોણ હતું ખેડૂત હતો ખેડૂત ભાઈ હતા સોરી બેબી ઓકે ખેડૂત ભાઈ હતા તો ખેડૂતભાઈને શું લાગી લાલચ લાગી ખેડૂતભાઈએ કાઓને બફેલા જોડે શું કરાવ્યું કામ કરાવ્યું અને કાવને બરાબરની ભૂખ લાગી હતી તો કાવે બફેલાને શું કીધું કે બફેલું મને ભૂખ લાગી છે તો બફેલાએ એમ કીધું કે આપણને ખાવું તું છે ને બંધ થઈ જા મને છે ને તું છે ને બોલ કરે વચ્ચે નથી ગમતું કાવને લાગી હતી ભૂખ એટલામાં બફેલો આવ્યો બફેલોને બી શું લાગી હતી શોર્યું ભૂખ લાગી હતી પછી કાવે શું કર્યું એક્સપ્લેન કોના આગળ કર્યું બફેલા સાથે એક્સપ્લેન કર્યું કે મને ભૂખ લાગી છે આઈ એમ હંગ્રી તો પછી બફેલાએ શું કીધું કે તને બી ભૂખ લાગી છે અને મને બી ભૂખ લાગી છે તો કાવે કોને કહ્યું ખેડૂતને કહ્યું કે ખેડૂત ભાઈ અમે તમારું આટલું બધું કામ કર્યું અમને ભૂખ લાગી છે તો અમને ખવડાવવા લઈ જાઓ તો ખેડૂતે શું કર્યું પહેલા કામ પછી ખાવાનું તો ખેડૂતભાઈ માન્યો નહીં કાવની અને બફેલાની વાત કોણ ના માન્યું ખેડૂત ના માન્યો ખેડૂત માન્યો નહીં તો પછી ખેડૂત અને કાવ અને બફેલો બિચારા શું કરવા લાગ્યા કામ એટલામાં કેટલા વાગ્યા 12 વાગ્યા 12 વાગે ખેડૂતભાઈ ક્યાં ગયો ઘરે જમવા ગયો તો ખેડૂત જમવા ગયો એ વખત કાવ અને બફેલો શું કરતા હતા કામ કરતા હતા તો કામ કરતા કરતા બંનેને શું આવ્યા બોલો શૌર્ય ચક્કર આવ્યા તો ચક્કર આવ્યા તો બંને જણા શું થઈ ગયા બમ થઈ ગયા એટલામાં કોણ આવ્યું બાજુના ખેતરમાંથી એનો માલિક આવ્યો અને એને જોયું કે કાવ અને બફેલો તો બમ થઈ ગયા છે તો પછી એને પાણી પીવડાવ્યું પાણી છાંટ્યું અને કાવ અને બફેલાને ઊભો કર્યો પછી બંને જણા ઊભા થયા અને પછી પૂછ્યું કેમ તમે આજે આવી રીતે ચક્કર ખાઈને નીચે પડી ગયા તો કાવ અને બફેલાએ કીધું કે અમને ભૂખ લાગી છે અમારે આમાં શક્તિ નથી તો પછી પેલા મકાન માલિકે ચક્કર પેલા બાજુવાળા માલિકે શું કીધું કે જાવ ને તો જમવા ટાઈમ તો થઈ ગયો છે ઓલરેડી એટલે પેલા કાવ અને બફેલાએ શું કહ્યું કે જમવા તો જવું છે પણ ચક્કર આવ્યા કોના ચક્કર આવ્યા તો પેલા ખેડૂતે કીધું જાઓ જમવા ટાઈમ તો થઈ ગયો છે કેમ અહીંયા કામ કરો છો હજુ સુધી એટલે પેલા કાવ અને બફેલાએ કીધું કે અમે અમારા માલિકને કહ્યું પણ અમારા માલિક એમ છે કે પહેલા કામ અને પછી જમવાનું એટલે પછી પેલો માલિકે શું કર્યું કાવ અને બફેલાનો જે માલિક હતો એ આવ્યો એ પછી એ માલિકે એને સમજાવ્યું કે તે શું જમી લીધું એટલે કે હા મેં તો જમી લીધું મને 12 વાગે એટલે મને જમવા જોઈએ તો પછી પેલા માલિકે કીધું તને 12 વાગે તો તને ટાઈમ ટુ ટાઈમ જમવા જોઈએ તો પછી આ લોકોને જમવા જોઈએ ને એટલે પેલા કામ બફેલા માલિકે શું કીધું એ લોકોને તો 5 વાગે હું ખવડાવીને લઈને આવ્યો છું એ લોકોને ખોન ઘાસ બધું હું ખવડાવીને લઈને આવ્યો છું કેટલું ખાવાનું છે પહેલાં કામ કરાવવાનું પશુ જોડે પેલા એ કીધું કે જેમ આપણામાં જીવ છે એવો જ જીવ આ લોકોમાં બી છે તો જેમ આપણને ભૂખ લાગે એમ આ લોકોને બી ભૂખ લાગે તો કેમ આવું કરે છે પછી પેલો માફી માંગવા માંડ્યો હા મારી ભૂલ થઈ ગઈ સોરી શું કહેવા લાગ્યો સોરી કહેવા લાગ્યો શું કહેવા લાગ્યો બિટ્ટુ સોરી આજ પછી કોઈ દિવસ હું આવું નહીં કરું તો માલિક પણ ખુશ થઈ ગયો પછી એને કાવ અને બફેલાની બી માફી માગી
તો કાઉ અને બફેલાએ શું કીધું, તમે જે કર્યું એ બીજા સાથે ના થાય એનું ધ્યાન રાખજો, કારણ કે અમે તો મૂંગા જીવ છે, અમને કંઈ જોતું નથી, પૈસા ના જોઈએ છે, ફ્રેન્ડ સર્કલ કંઈ જ જોતું નથી, અમારે ફરવું બી નથી કે અમારા દાગીના બી નથી જોતા, અમારે ખાલી જોઈએ છે તો પ્રેમ જોઈએ છે અને ખાવાનું જોઈએ છે. તો અમને ખાવાનું વ્યવસ્થિત આપી દેશો? કાઉ અને બફેલા બેટા શું આપવાનું, આપણે મમ આપવાનું અને વાલી વાલી કરવાની બેટા. હમ બચ્ચું ક્યાંય બી કાઉ અને બફેલો દેખાય ને એને વાલી વાલી કરવાની બેટા. શું કરવાનું બચ્ચું? ઓકે, વાલી વાલી કરવાની. અને કાઉ અને બફેલાને શું કહેવાનું? તમે છો તો અમે છીએ, કારણ કે એ ના હોય તો આપણી ખેતી કોણ કરે? આપણને ઘરના 2 કામ કરવા કાઢા પડે છે. વાલી વાલી કરવાની. શૌર્યને રોજ જમ કાજલ લગાવીએ નહીં બેટા? ચલો બેટા હવે નીચે રમવા જવું છે મધિકા? પૈસા પૈસા તારા ચિલ્લરમાં નાખી દેજે, ગલ્લામાં. તારા ગલ્લામાં પૈસા નાખી દેજે. ચલો ચલો આપણે નીચે જઈએ બચ્ચો. ચલ બેટું, ચલો બેટા. પૈસા પણ ગલ્લો ક્યાં છે? ત્યાં ગલ્લો તો નીચે પડ્યો છે. આમ કરીને પછી આમ કરીને આમ બેન્ડ કરવાના અને પછી આમ કરવાના, આમ કરીને નાખવાના પૈસા. ચલો ત્યાં ગલ્લો ક્યાં છે? ઓહ બચી ગયું. ચલો ઉભા. ડોન્ટ ક્રાય. કેમ ક્રાય કરે છે પાછું? એમ નાખવાના? કયા ગલ્લામાં નાખીશ તું? ભાત, દાળ, રોટલી, શાક.